સ્ટુડન્ટ્સ, અત્યારે આપણે નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ. ચેપ્ટર નંબર 2, માહિતીનું નિરૂપણ. નિરૂપણ એટલે કે રજૂઆત, માહિતીની રજૂઆત, પ્રેઝન્ટેશન. બરાબર. હવે આપણે પહેલા ચેપ્ટરમાં જે શીખ્યા છે ને એ માહિતીનું એકત્રીકરણ. મતલબ કે આપણે કોઈક આપણા અભ્યાસના હેતુ માટે જે જગ્યાએથી માહિતી, જે એકમ પાસેથી માહિતી મેળવવાની છે એ માહિતી આપણે મેળવતા રહ્યા, એ માહિતી આપણે મેળવી લીધી. હવે માહિતી બધી મેળવી લીધી તો એ જે સ્વરૂપમાં મળે છે એ જ સ્વરૂપમાં આપણને સીધી એ ઉપયોગમાં આપણે લઈ શકતા નથી. એ માહિતીનો આપણે ઉપયોગ કરવો હોય તો એને વ્યવસ્થિત ગોઠવવી પડે, એને અમુક ચોક્કસ પ્રકારના બાબતોને ધ્યાનમાં રાખીને એને વિભાગમાં અલગ અલગ વહેંચવી પડે અને એ પ્રમાણે કર્યા પછી જ આપણે એનો ઉપયોગ સરળતાથી કરી શકીએ, નહીંતર કરી શકાય નહીં. જે માહિતી મેળવી છે એને આપણે અમુક ચોક્કસ બાબતોને ધ્યાનમાં લઈ અને એને ગોઠવવામાં ન આવી હોય તો એ માહિતી આપણા કોઈ કામની રહેતી નથી. બરાબર. એક ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે એક સ્કૂલની અંદર 2000 બાળકો અભ્યાસ કરે છે. હવે આ 2000 બાળકોનું કામ સ્કૂલમાં ભણવાનું છે. સ્કૂલની અંદર એક વિશાળ હોલ છે, એ હોલની અંદર 2000 વિદ્યાર્થીઓને એક સાથે બેસાડવામાં આવે છે. પછી દિવસના જે 6 એમને લેક્ચર ભણવાના હોય તેમાં પહેલા લેક્ચરમાં આવે છે અને 8મા ધોરણના શિક્ષક આવે છે અને એમને ભણાવે છે. પછી બીજો લેક્ચર શરૂ થાય, એમાં 9મા ધોરણના શિક્ષક આવે અને 9મા ધોરણનું વિજ્ઞાન ભણાવે છે. ત્રીજા લેક્ચરમાં આવે, ત્રીજા લેક્ચરમાં 10માના શિક્ષક આવે અને 10માનું ગણિત ભણાવે છે. પછી 11માના શિક્ષક આવે છે અને 11માનું ગુજરાતી ભણાવે છે. બરાબર. તો અહીંયા જે સામે 2000 વિદ્યાર્થીઓ બેઠા છે એમનો અભ્યાસ બરોબર થશે ખરો? જવાબ તમને મળી ગયો છે. બરાબર. અને જે શિક્ષકોએ ભણાવ્યું તો એમણે જે ભણાવ્યું છે એ બધું જ બધા વિદ્યાર્થીઓના ઉપયોગમાં આવ્યું ખરું? નહીં. તો આ કંઈ ભણવાની અને ભણાવવાની પદ્ધતિ નથી. એની માટે શું કરવામાં આવે છે તમને ખ્યાલ છે? બરાબર. તો કે 2000 વિદ્યાર્થીઓ છે તો 2000 વિદ્યાર્થીઓને આપણે ચોક્કસ બાબતને ધ્યાનમાં લઈને, કઈ બાબત અહીંયા ધ્યાનમાં લઈએ છીએ? દરેકના ધોરણ. બરાબર ને? તો કે ભાઈ 8મા ધોરણના વિદ્યાર્થી છે એ 8મા ધોરણના ક્લાસમાં બેસે, 9માના વિદ્યાર્થી છે 9મા ધોરણના ક્લાસમાં બેસે, 10મા વાળા છે 10માના ક્લાસમાં, 11મા 12મા વાળા હોય 12મામાં, એમ અલગ અલગ ક્લાસમાં બેસે છે. પછી બધા ક્લાસની અંદર જે તે ધોરણના શિક્ષકો હોય એ એમને ભણાવે છે. બરાબર. તો શિક્ષણનું કાર્ય સરળતાથી થાય. નહીતર શિક્ષકે 2000 ને ભણાવવાના, જે શિક્ષક આવે ને 2000 ને ભણાવે, એક હોલની અંદર બધા બેઠા હોય વિદ્યાર્થીઓ, તો એ શક્ય છે ખરું? જે શિક્ષકે ભણાવ્યું એ કેટલા વિદ્યાર્થીને સમજાય? અને વિદ્યાર્થી છે એ બધા વિદ્યાર્થીને 11મા ધોરણના શિક્ષક હોય ગુજરાતી ભણાવે તો 2000માંથી ધારો કે 100 11મા વાળા છે એમની માટે ઉપયોગી છે, બાકીના 1900 વિદ્યાર્થીઓ માટે તો બિનઉપયોગી છે. બરાબર. એટલે એવી રીતના ભણાવાતું નથી, એ સિસ્ટમ નથી. તો આપણે શું કરીએ છીએ કે વિદ્યાર્થીઓને એના ધોરણ પ્રમાણે આપણે વિભાગ પ્રમાણે વહેંચી દઈએ છીએ, દરેકને અલગ અલગ ક્લાસ સોંપી દઈએ છીએ અને દરેક ક્લાસમાં જે તે ધોરણના શિક્ષકો જ ભણાવશે. બરાબર ને? તો જ શિક્ષણ થાય, તો જ અભ્યાસ થાય, તો જ બંને પક્ષે, શિક્ષક અને વિદ્યાર્થી બંને પક્ષે કંઈક પરિણામ મળે, નહીંતર એનું પરિણામ 0 મળે. બરાબર ને? તો આપણે શું કર્યું, અહીંયા જે વિદ્યાર્થીઓ છે એને ધોરણ પ્રમાણે વહેંચી દીધા, વિભાગ પાડી દીધા, આવી ગોઠવણી કરી. આવી ગોઠવણી કરવામાં ન આવે તો શિક્ષણનું કાર્ય થઈ શકે નહીં. શાળાનું રિઝલ્ટ હંમેશની માટે 0 નું 0 જ રહે. બરાબર. કોઈ પાસ જ ન થાય. સાચું ને? બરાબર. એટલે અહીંયા એ પ્રમાણે થતું નથી. તો આંકડાશાસ્ત્ર આપણને આ જ વસ્તુ શીખવે છે. બરાબર. આંકડાશાસ્ત્ર આપણને આ જ વસ્તુ શીખવે છે. તો આપણે જે માહિતી આપણી પાસે આવી છે ચેપ્ટર નંબર 1માં આપણે જે શીખ્યા
માહિતીનું એકત્રીકરણ. તો જે માહિતી આપણી પાસે આવી એ માહિતીને આપણે શું કરીએ છીએ, એ ચોક્કસ બાબતોને ધ્યાનમાં રાખીને એનું પ્રેઝન્ટેશન કરીએ છીએ, એનું નિરૂપણ કરીએ છીએ. બરાબર? એ બાબતોને ધ્યાનમાં રાખીને હવે નિરૂપણ કેવી રીતના કરવું, કઈ બાબતોને ધ્યાનમાં લઈને નિરૂપણ કરવું, એને સમજવા માટે આપણે જે માહિતીનું એકત્રીકરણ એની અંદર આપણે એક સમષ્ટિ અને નિદર્શ બે શબ્દ શીખ્યા છે. ચલ એટલે શું એ શીખ્યા, એનું એક રિવિઝન કરી અને પછી આપણે આગળ વધીએ. એમાં આવે છે સમષ્ટિ અથવા નિદર્શ. સમષ્ટિ અથવા નિદર્શના એકમ જુદા જુદા લક્ષણો ધરાવે છે. બરોબર? આ લક્ષણનું માપ પ્રત્યેક એકમ દીઠ બદલાતું હોય તે શક્ય છે. અને એકમના આવા લક્ષણ એટલે કયા લક્ષણને બદલાય છે ને, એ એકમ દીઠ પ્રત્યે એનું માપ જે છે એ પ્રત્યેક એકમ દીઠ બદલાતું રહેતું હોય, તો એ બદલાતું રહેતું હોય ને એ જે તત્વ છે, એ લક્ષણ છે, એ લક્ષણને આપણે ચલ તરીકે ઓળખીએ છીએ. બરાબર? ઉદાહરણથી સમજીએ એટલે તમને સમજવામાં સરળતા રહે. દાખલા તરીકે એક શાળામાં 11 કોમર્સના ક્લાસની અંદર 50 વિદ્યાર્થીઓ છે. તો આ 50 વિદ્યાર્થીઓમાં 30 બોયઝ છે અને 20 ગર્લ્સ છે. બરાબર? 30 વિદ્યાર્થીઓ અને 20 વિદ્યાર્થિનીઓ છે. તો 50 વિદ્યાર્થીઓ એ એક સમષ્ટિના એકમ થયા. સમષ્ટિમાં કેટલા એકમો છે? 11 કોમર્સ, એ સમષ્ટિ થઈ. સમષ્ટિમાં એકમોની સંખ્યા કેટલી? તો કે 50 વિદ્યાર્થીઓ છે એટલે 50 એકમો થયા. જુદા જુદા લક્ષણો ધરાવે છે, અલગ અલગ લક્ષણો ધરાવે છે. એમાં બે મુખ્ય લક્ષણ તો આવી ગયા કે 30 છોકરાઓ છે એટલે છોકરાઓ અલગ છે, 20 છોકરીઓ છે તો છોકરીઓ અલગ છે. બધા એક સરખા નથી. જાતિની દ્રષ્ટિએ બે ગ્રુપ પડી ગયા. બરોબર? તો એ બદલાવ છે. પછી આગળ વધીએ. આ લક્ષણનું માપ પ્રત્યેક એકમ દીઠ બદલાતું હોય. હવે જાતિ આધાર આપણે વાત કરી તો બે ગ્રુપ પડ્યા, બધા સરખા નથી. એવી જ રીતના જો મારે 50 વિદ્યાર્થીઓ છે, એ 50 વિદ્યાર્થીઓ, આખા વર્ગના 50 વિદ્યાર્થીઓની મારે વજનની માહિતી એકત્ર કરવી હોય તો એવું જરૂરી નથી કે બધાનું વજન એક સરખું હોય. બરાબર? શક્ય જ નથી. એ બધાનું વજન એક સરખું હોય. ક્લાસમાં 50 વિદ્યાર્થીઓ છે અને 50 વિદ્યાર્થીઓનું વજન બધાનું તો કે કેટલું? 42 કિલો. આવું શક્ય નથી. હા, 50માંથી 2-3નું આકસ્મિક સરખું આવી શકે. 50 વિદ્યાર્થીઓનું આપણે વજન માપીએ ને તો 2-3-4નું સરખું હોય, પણ બધાનું સરખું હોય એવું શક્ય નથી. બરાબર? એક વિદ્યાર્થીનું વજન 42 હોય તો બીજાનું 43 હોય, કોઈકનું 40 હોય, કોઈકનું 40.5 હોય, કોઈકનું 45.2 હોય, અલગ અલગ વજન હોય. બરાબર? તો આ વજન જે છે એ પ્રત્યેક એકમ દીઠ બદલાયા કરે છે. જુઓ, તો આ જે વજન છે એ વજન આપણી માટે ચલ કહેવાય. પ્રત્યેક એકમ દીઠ બદલાતું હોય એ બાબતને આપણે ચલ લક્ષણ તરીકે ઓળખીએ છીએ. અહીંયા લક્ષણ કયું? તો કે દરેકનું વજન બદલાય છે. તો એ બદલાય છે એટલા માટે આપણે એને નામ આપીએ છીએ ચલ. તો અહીંયા આપણે ચલને નામ શું મળશે? વિદ્યાર્થીનું વજન. એ આપણી માટે ચલ કહેવાશે. વિદ્યાર્થીનું વજન એ આપણી માટે ચલ કહેવાશે. આવું જ વિદ્યાર્થીની ઉંમરમાં છે. બધા વિદ્યાર્થીની ઉંમર એક સરખી ન હોય. એક સરખી ક્યારે હોય? કે વર્ગમાં 50 વિદ્યાર્થીઓ બેઠા છે અને બધાની બર્થ ડેટ એક જ હોય. શક્ય છે એવું? 50 વિદ્યાર્થીઓ વર્ગમાં છે તો એ વર્ગમાં બેઠેલા બધા જ વિદ્યાર્થીઓ, બરાબર, કે એ દરેક જણ છે એ 25/1/2003 રોજ જન્મેલા છે. બધા 50-50. એવું ક્યાંય શક્ય નથી. બરાબર? તો મતલબ શું? કે દરેકની ઉંમર પણ અલગ અલગ છે. કોઈક 2 મહિના મોટું હોય, કોઈક 2 મહિના નાનું હોય, કોઈક 1 વર્ષ મોટું હોય, 1 વર્ષ નાનું હોય, 2 દિવસનો ફરક હોય, 4 દિવસનો ફરક હોય, 4 મહિનાનો ફરક હોય. દરેકની ઉંમર એક સરખી નથી. બરાબર છે? એક સરખી ઉંમર ક્યારે આવે? જ્યારે બધા જ વિદ્યાર્થીઓનો જન્મદિવસ એક જ આવતો હોય, સેમ. બરાબર? તો અહીંયા એવું તો શક્ય નથી. તો અહીંયા દરેકની ઉંમર
બધા વિદ્યાર્થીઓની અલગ અલગ હશે, એકમ દીઠ બદલાતું હોય તે શક્ય છે. માટે ઉંમર એ આપણી માટે ચલ કહેવાશે. બરાબર, વિદ્યાર્થીની ઉંમર એ ચલ કહેવાય. દરેકને આપણે હવે ચલના નામ મળશે. જે પ્રકારનો આપણે અભ્યાસ કરતા હોઈએ એ પ્રકારનું ચલનું નામ બને. વજનનો અભ્યાસ કરતા હોઈએ વિદ્યાર્થીઓના, તો વિદ્યાર્થીઓનું વજન આ ચલ કહેવાય કિલોગ્રામમાં. બરાબર, ત્યાર પછી ઉંમરનો અભ્યાસ કરતા હોય તો વિદ્યાર્થીઓની ઉંમર એ ચલ કહેવાશે. બરાબર, વર્ષમાં. ક્લિયર? વિદ્યાર્થીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં આપણે માપીએ છીએ, તો બધાની ઊંચાઈ એક સરખી ન હોય. બધા એક જ ક્લાસમાં ભણે છે તો બધાની ઊંચાઈ પણ એક સરખી હોય એવું બિલકુલ શક્ય નથી. કોઈકની 140 સેન્ટીમીટર હોય, કોઈકની 132 સેન્ટીમીટર હોય, કોઈકની 135.5 સેન્ટીમીટર હોય, બધાની અલગ અલગ હોય. બરોબર ને? તો એ બદલાય છે. પ્રત્યેક એકમ દીઠ એનું માપ છે એ બદલાય છે. શેનું માપ? ઊંચાઈનું માપ સેન્ટીમીટરમાં એ બદલાય છે. માટે એ આપણી માટે ચલ કહેવાય. તો ચલને નામ શું આપશું આપણે? તો કે વિદ્યાર્થીની ઊંચાઈ. બરાબર, આવું જ અનેક ક્ષેત્રમાં અલગ અલગ ચલના નામ મળી શકે. ધંધાકીય ક્ષેત્ર હોય, ધંધાકીય સાહસ. બરાબર, તો અહીંયા એનો નફો, ધંધાનો નફો છેલ્લા 10 વર્ષનો, તો એ રૂપિયામાં. દરેક વર્ષે નફો સરખો હોય એવું જરૂરી નથી. દરેક વર્ષનો નફો અલગ અલગ હોય. તો એ આપણી માટે બને છે બરાબર ચલ. બિલકુલ એ જ પ્રમાણે વ્યક્તિની માસિક આવક અથવા કુટુંબની માસિક આવક, કુટુંબમાં સભ્યોની સંખ્યા વગેરે વગેરે, આ બધી વસ્તુમાં વ્યક્તિની સંખ્યા કેટલી છે એ પણ એક ચલ કહેવાય. દરેક કુટુંબમાં એક સરખી સંખ્યા ન હોય કે ભાઈ બધા ફેમિલીમાં 5 જ મેમ્બર હોય એવું જરૂરી નથી. કોઈકમાં 5 હોય, કોઈકમાં 7 હોય, કોઈકમાં 3 હોય. બરાબર, તો આ પણ એ ચલ લક્ષણ ગણાશે. માટે એને આપણે ચલ કહીશું. તો અહીંયા ચલ કયો બનશે? તો કુટુંબમાં સભ્યોની સંખ્યા એ ચલ કહેવાય. ક્લિયર? કુટુંબની આવક, કુટુંબનો ખર્ચ, વિદ્યાર્થીની પોકેટ મની. બરાબર છે? દરેક વિદ્યાર્થીને ઘરેથી પપ્પા મમ્મી બધાને એક સરખા જ પોકેટ મની આપે એ જરૂરી નથી. બધાને 50 રૂપિયા જ મળે ઘરેથી વાપરવા માટે એ જરૂર નથી. કોઈકને 20 પણ મળે, કોઈકને 30 પણ મળે, કોઈકને 50 પણ મળે અને કોઈકને 100 પણ મળે. બરાબર, અને બધા જ વિદ્યાર્થીઓ અહીંયા એક સરખો ખર્ચ કરે એમાંથી એ પણ શક્ય નથી. કોઈક 50માંથી 10 નો ખર્ચ કરે, કોઈક 20માંથી 15 નો ખર્ચ કરે, કોઈક 30માંથી 28 નો ખર્ચ કરે. બરાબર, અને કોઈકે 30 રૂપિયા મળ્યા હોય અને 40 નો ખર્ચ કરે, 10 બાકી રાખે, આવતીકાલે આપીશ. બરાબર, એવું પણ કે ને ઘણા. તો આ પ્રમાણે જોવા મળે છે. તો એ આપણી માટે છે ચલ. વિદ્યાર્થીઓનો ખર્ચ, ખિસ્સા ખર્ચ, પોકેટ મની એટલે ખિસ્સા ખર્ચ. બરાબર, તો એ આપણી માટે બને છે ચલ. તો આપણે જે વાત કરીએ છીએ ચલની, એ એકમો જે આપણી પાસે સમષ્ટિના હોય અથવા નિદર્શના હોય એ પ્રત્યેક એકમ માટે બદલાયા કરે, એને આપણે ચલ તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો આવા અનેક ચલ આપણને વ્યવહારમાં જોવા મળે. કેટલાક નામ આપણે અત્યારે વાત કરી: વિદ્યાર્થીનું વજન, વિદ્યાર્થીની ઊંચાઈ, વિદ્યાર્થીની ઉંમર, વ્યક્તિની માસિક આવક, વેપારી પેઢીઓનો નફો. બરાબર, ઉત્પાદન ખર્ચ, ઉદ્યોગોનું ઉત્પાદન ખર્ચ, અલગ અલગ ઉદ્યોગોનું ઉત્પાદન ખર્ચ, તાપમાન, છેલ્લા એક મહિનાનું ભાવનગરનું તાપમાન, છેલ્લા 10 વર્ષનો ભાવનગરનો સરેરાશ વરસાદ અથવા તો દેશનો સરેરાશ વરસાદ. બરાબર, આવા અનેક ચલ વ્યવહારમાં આપણે જેનો અભ્યાસ કરતા હોઈએ એ આપણી માટે ચલ બની જાય છે. બરાબર, જેનો આપણે અભ્યાસ કરતા હોય એ આપણી માટે ચલ બની જતા હોય છે. અને જે ચલ બને એને લગતી આપણે પાસે માહિતી એકત્ર થયેલી હોય. હવે એ માહિતીની અંદર આપણે 2 પ્રકાર શીખ્યા છે: સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. તો સંખ્યાત્મક માહિતી એટલે
આપણે શીખ્યા કે જેને આપણે સંખ્યામાં દર્શાવી શકીએ એને સંખ્યાત્મક માહિતી કહેવાય. બરાબર? જેને આપણે સંખ્યામાં દર્શાવી શકીએ છીએ એને આપણે સંખ્યાત્મક માહિતી કહીએ છીએ. જેને સંખ્યામાં દર્શાવાય 2, 5, 10, 12 અથવા અપૂર્ણાંકમાં પણ હોઈ શકે કે 15.5, 15.7, 15.05. બરાબર? આ પ્રમાણે આપણે જેને સંખ્યામાં જવાબ આપી શકીએ એ માહિતી આપણી માટે સંખ્યાત્મક માહિતી કહેવાય. બરાબર? જેમ કે કોઈ તમારો પગાર કેટલો એવો પ્રશ્ન પૂછીને તો આપણને જવાબ સામે મળશે કે 5,000 રૂપિયા, 30,000 રૂપિયા, 40,000, 42,000, 50,000. તો સંખ્યામાં જવાબ મળે છે. તો એ આપણી માટે સંખ્યાત્મક માહિતી કહેવાય. ખ્યાલ આવે છે? વિદ્યાર્થીનું વજન દરેક વિદ્યાર્થીને પૂછવામાં આવે કે તમારું વજન કેટલું, તો દરેક વિદ્યાર્થી શું જવાબ આપશે? સેન્ટીમીટરમાં વજન, કિલોગ્રામમાં. બરાબર? કે 30 કિલોગ્રામ, 35 કિલોગ્રામ, 35.2 કિલોગ્રામ, 40 કિલો, 42 કિલો, 47.7 કિલોગ્રામ, આવો જવાબ મળશે. એટલે સંખ્યામાં જવાબ મળે છે. ત્યારે એવી માહિતી આપણી માટે સંખ્યાત્મક માહિતી છે. તો એવા ચલને આપણે સંખ્યાત્મક ચલ તરીકે ઓળખીશું. જેનો જવાબ આપણને સંખ્યામાં મળતો હોય એ ચલને આપણે સંખ્યાત્મક ચલ તરીકે ઓળખીશું. બરોબર? ખાસ યાદ રાખવાનું, જેનો જવાબ આપણને સંખ્યામાં મળતો હોય એ આપણી માટે સંખ્યાત્મક ચલ કહેવાય. સંખ્યાત્મક માહિતી હોય તો એનો ચલ પણ સંખ્યાત્મક જ હોય. યાદ રાખજો દરેક ખાસ. અને ગુણાત્મક માહિતી. ગુણાત્મક માહિતી એટલે જેને સંખ્યામાં ન દર્શાવી શકાય. આપણે એને સંખ્યામાં દર્શાવી શકતા નથી. જેમ કે વ્યક્તિમાં રહેલો સારાપણાનો ગુણ. બરાબર? તો એ સંખ્યામાં ન દર્શાવાય. વ્યક્તિ 10 કિલો સારો છે એવું ન કહેવાય. બરાબર? અથવા 5,000 રૂપિયાનો સારો વ્યક્તિ છે એમ ન કહેવાય. પણ વ્યક્તિ સારો છે, ખૂબ સારો છે, ખૂબ ખૂબ સારો છે એમ આપણે કહીએ છીએ વ્યક્તિના સારાપણા માટે. એની કોઈ માત્રા નથી, એનું કોઈ માપદંડ નથી. બરાબર? આપણે સંખ્યામાં એને માપી શકતા નથી. તો એવો ચલ છે એ ગુણાત્મક ચલ છે. વ્યક્તિમાં દેશભક્તિ કેટલી છે તો એ ખાલી રજૂઆત થાય કે ખૂબ એનામાં દેશભક્તિ છે એમ કહેવાય. બરાબર? અથવા ખૂબ સારો દેશભક્ત છે એમ કહેવાય. પણ એનામાં 50 રૂપિયાની દેશભક્તિ છે એવું ન કહેવાય. બરાબર છે? તો એ સંખ્યામાં આપણે જવાબ એનો આપી શકતા નથી. ગુણાત્મક મતલબ શું? ગુણાત્મક એટલે સંખ્યામાં ન મળે તો એનો જવાબ તમને શબ્દ દ્વારા અથવા તો વર્ણન દ્વારા તમારે એમને જવાબ આપવો પડે. જે સવાલનો જવાબ તમને વર્ણન કે શબ્દમાં મળતો હોય તો એ આપણી માટે ગુણાત્મક માહિતી છે. બરાબર? તો માહિતીના જે બે પ્રકાર છે એમાં સંખ્યાત્મક અને ગુણાત્મક. હવે જો માહિતી સંખ્યાત્મક હોય તો એ ચલ પણ સંખ્યાત્મક ચલ બને, અને માહિતી જો ગુણાત્મક હોય તો એ ચલ પણ ગુણાત્મક ચલ બનશે. એને આપણે ગુણાત્મક ચલ કહીશું. બરાબર? દાખલા તરીકે આપણે વાત કરીએ હમણાં જ કે ક્લાસમાં 50 વિદ્યાર્થીઓ છે, તો એમાં જાતિ આધારિત ગ્રુપ તૈયાર કરવાના હોય તો જાતિ એ ગુણધર્મ ગુણાત્મક. બરાબર? એનો ગુણ છે, ગુણધર્મ છે. છોકરા અને છોકરીઓ. બરાબર? તો છોકરા અને છોકરીઓ છે એ જાતિ આધારિત આપણે બે ગ્રુપમાં વહેંચવા હોય તો વહેંચીએ છીએ. ક્લિયર? તો એ વસ્તુ છે એ ગુણાત્મક ચલમાં આવે. એ વસ્તુ ગુણાત્મક ચલમાં આવશે. તો આ પ્રમાણે આપણે જ્યારે માહિતી ગુણ દ્વારા મેળવતા હોય ત્યારે આપણી માટે ગુણાત્મક ચલ કહેવાય. જે સવાલનો જવાબ તમને શબ્દ દ્વારા મળતો હોય, સંખ્યા દ્વારા નહીં, શબ્દ દ્વારા અથવા એક કરતા વધારે શબ્દો દ્વારા મળતો હોય. બરાબર? એટલે વર્ણન થયું, એને વર્ણન કહેવાય. એક શબ્દ કે એક કરતા વધારે શબ્દોના વર્ણનથી જેનો જવાબ મળતો હોય એને ગુણાત્મક ચલ કહેવાય. બરાબર? તો એ વસ્તુને ખાસ સમજવાની છે. હવે આપણે જે સંખ્યાત્મક ચલ છે એ સંખ્યાત્મક ચલને આગળ સમજીએ. તેમાં એના બે પ્રકાર છે. એક છે અસતત ચલ અને બીજું છે સતત ચલ. અસતત ચલ અને
સતત ચલ. સતત એટલે કન્ટિન્યુઅસ, બરાબર? સતત એટલે કન્ટિન્યુઅસ. સતત એટલે જેમાં સાતત્ય જળવાતું હોય, અસતત એટલે જેમાં સાતત્ય જળવાતું ન હોય એવો ચલ. તો એને આપણે થોડુંક ધ્યાન આપીને સમજવાનું છે, કારણ કે આને આધારિત આપણે દાખલાઓની શરૂઆત પણ થશે. એટલે ખાસ ધ્યાન આપીને સમજવાનું. આપણે સંખ્યાત્મક ચલની વાત કરીએ તો આ સંખ્યાત્મક ચલ છે, એ સંખ્યાત્મક ચલની અંદર એના બે પ્રકાર પડે છે. આપણે ચલ એટલે શું આના સમજી લીધું છે. હવે સંખ્યાત્મક ચલ તો જેનો જવાબ આપણી પાસે સંખ્યામાં આવતો હોય એવો ચલ, અને એના પણ બે પ્રકાર પડે છે. એક છે અસતત ચલ અને બીજું છે સતત ચલ. બરાબર? તો હું એક બાબતથી સમજાવવાનો પ્રયત્ન કરું છું કે અસતત ચલ એટલે શું. તો એવો સંખ્યાત્મક ચલ કે જેમાં તમને કોઈક દાખલા તરીકે બે કિંમતોની લિમિટ આપી હોય, એક સંખ્યા નાની એક સંખ્યા મોટી હોય, અને આ બે સંખ્યાઓ વચ્ચેની અમુક જ કિંમતો તમને એ ચલમાં મળતી હોય અથવા એ ચલ ધારણ કરી શકતો હોય, તો એને અસતત ચલ તરીકે ઓળખવામાં આવે છે. બે લિમિટ આપી હોય, એ લિમિટને આપણે નામ આપી દઈએ. હું તમને લખીને બતાવું છું. દાખલા તરીકે એક સંખ્યા છે a અને બીજી સંખ્યા છે b. a અને b આ એક વર્ગ આપ્યો છે, a અને b, અને a ઇઝ લેસ ધેન b, જ્યાં a ઇઝ લેસ ધેન b. a ઇઝ લેસ ધેન b મતલબ શું? a 5 હોય તો b 5 કરતા વધારે હશે, એટલે 5 અને 7 હોય, 5 અને 10 હોય, 5 અને 15 હોય, અથવા a બરાબર 0 હોય તો b બરાબર 3 હશે, કોઈ પણ. એટલે એની કિંમત નાની છે, b ની કિંમત વધારે છે, એમ થયું. a લેસ ધેન b એટલે a કિંમત નાની છે, b કિંમત મોટી છે. હવે આ બે લિમિટ થઈ, a અને b. બરાબર? કોઈક બાબતની ધારી લેવાનું. તમે સંખ્યા પણ ધારી શકો. અહીંયા ધારી લો કે a બરાબર 5 છે તો 5, અને b બરાબર 25 છે તો 25, એટલે 5 અને 25. ક્લિયર? તો 5 અને 25 વચ્ચેની અમુક જ કિંમતો જે ચલ ધારણ કરી શકે એને અસતત ચલ કહેવાય. બધી કિંમત ધારણ ન કરી શકે. બરાબર? અમુક જ કિંમતો 5 અને 25 વચ્ચેની અમુક જ કિંમત જે ચલ ધારણ કરી શકે એને આપણે અસતત ચલ કહી શકીએ છીએ. જેમ કે કોઈક ચલ હોય, દાખલા તરીકે કુટુંબમાં વ્યક્તિની સંખ્યા. કુટુંબમાં વ્યક્તિની સંખ્યા, ધ્યાન આપજો દરેક જણ. કુટુંબમાં વ્યક્તિની સંખ્યા, તો આપણે ધારી લઈએ કે a બરાબર 1, b બરાબર 10. તો 1 અને 10 વચ્ચેની સંખ્યા હોય તો કુટુંબમાં વ્યક્તિની સંખ્યા 1 થી 10 ની અંદરની આવશે. 1 હોઈ શકે, એકલો માણસ રહેતો હોય તો 1. બરાબર? હસબન્ડ વાઈફ 2 જણ રહેતા હોય તો વ્યક્તિની સંખ્યા કુટુંબમાં 2 હશે. બરાબર? અથવા 2 કરતાં વધારે બાળક હોય કે પપ્પા મમ્મી સાથે રહેતા હોઈએ, બરાબર, તો 3, 4, 5, 6, 7, 8, 9, 10 કુટુંબમાં વ્યક્તિઓની સંખ્યા. પણ કોઈ કુટુંબમાં, બરાબર, કોઈ કુટુંબમાં 3 પુખ્ત ઉંમરની વ્યક્તિ રહેતા હોય, અથવા 2 હસબન્ડ વાઈફ હોય અને એક એમનું નાનું બાળક હોય, તો આપણે એમ નહીં કહીએ કે એ કુટુંબમાં વ્યક્તિની સંખ્યા 2.5 છે. એમ ન કહેવાય. વ્યક્તિની સંખ્યા, વ્યક્તિ નાનો વ્યક્તિ છે, 5 વર્ષની ઉંમરનું બાળક છે, તો એ વ્યક્તિ પૂર્ણાંક જ ગણાય. એટલે કુટુંબમાં વ્યક્તિની સંખ્યા 3 જ ગણાય. બરાબર? આપણે ટિકિટ લેતા હોય ત્યારે રેલવેની બારી ઉપર કે બસમાં મુસાફરી કરતી વખતે એમ કહેતા હોય કે ભાઈ અઢી ટિકિટ આપો એમ. એ બોલવામાં વપરાય છે એવું, પણ એકચ્યુઅલી એ શબ્દ પ્રોપર નથી. માણસ તો 3 છે ને, વ્યક્તિની સંખ્યા તો 3 છે. બરાબર? એ તો સરકારે અડધી ટિકિટની ફેસિલિટી આપી છે કે નાનું બાળક હોય તો એને અડધી ટિકિટ લઈને મુસાફરી કરો તો ચાલે એમ. એટલે આપણે બોલવામાં કહીએ છીએ અઢી ટિકિટ આપો, 1.5 ટિકિટ આપો. પણ વ્યક્તિની સંખ્યા 1.5 કોઈ દિવસ હોય નહીં. કુટુંબમાં વ્યક્તિની સંખ્યા અઢી કોઈ દિવસ ન હોય. એમાં 3 જ આવે, એમાં 2 જ આવે, પૂર્ણાંક જ સંખ્યા આવે.
એટલે 1 થી 10 ની અંદરની સંખ્યા હોય, 1 અને 10 હોય તો 1 થી 10 ની અંદરની વ્યક્તિની જે સંખ્યા છે, કુટુંબમાં વ્યક્તિની સંખ્યા કેટલી? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 એમ જ આવે. કોઈ કુટુંબમાં 5.5 5.3 6.2 7.1 આવી કોઈ કિંમત વ્યક્તિની આવશે નહીં. બરાબર? તો એ અમુક જ કિંમતો ધારણ કરી એમ કહેવાય. એટલા માટે એ અસતત ચલ કહેવાય. મતલબ કે કુટુંબમાં વ્યક્તિઓની સંખ્યાનો આપણે અભ્યાસ કરતા હોઈએ તો કુટુંબમાં વ્યક્તિઓની સંખ્યા એ અસતત ચલ કહેવાય. એ અસતત ચલ કહેવાય. બરાબર? હા, પણ વ્યક્તિ વજન લેતા હોઈએ, વ્યક્તિનું વજન, તો વ્યક્તિનું વજન છે એ ગમે તે હોઈ શકે. બરાબર? એ વ્યક્તિનું વજન છે એ ગમે તે હોય. એમાં એવું જરૂરી નથી કે વ્યક્તિનું વજન છે પૂર્ણાંકમાં જ હોય. વ્યક્તિનું વજન છે કોઈકનું 30 કિલોગ્રામ પૂર્ણાંક હોઈ શકે, કોઈકનું 32 કિલોગ્રામ હોઈ શકે, કોઈકનું 33 કિલોગ્રામ હોઈ શકે, કોઈકનું 35.1 કિલોગ્રામ પણ હોય, કોઈકનું 34.4 કિલોગ્રામ પણ હોય અને કોઈકનું 31.3 કિલોગ્રામ પણ હોય. બરાબર? એટલે વજન છે એ વધારે ઓછું હોઈ શકે અને ગમે તે હોઈ શકે, પૂર્ણાંક અપૂર્ણાંક કોઈ પણ. એટલે જો વજન આપણે જોતા હોય, દાખલા તરીકે A બરાબર 20 કિલોગ્રામ હોય અને B બરાબર 40 કિલોગ્રામ હોય તો 20 થી 40 કિલોગ્રામની વચ્ચે વ્યક્તિનું વજન કોઈ પણ કિંમત ધારણ કરી શકે. વ્યક્તિનું વજન કોઈ પણ હોઈ શકે. લિમિટ બાંધી દીધી કે 20 થી 40માં વ્યક્તિનું વજન કેટલું છે? તો 21 કિલો હોય તો પણ 20 થી 40 ની અંદર આવી જાય. 25 કિલો હોય તો પણ આવી જાય. વ્યક્તિનું વજન 31 કિલો હોય તો પણ આવી જાય અને વ્યક્તિનું વજન 32.250 ગ્રામ હોય તો પણ આવી જાય. બરાબર? અપૂર્ણાંક 38.8 કિલોગ્રામ હોય તો પણ આવી જાય. એટલે કોઈ પણ કિંમત એ ધારણ કરી શકે છે. કોઈ પણ એટલે કોઈ પણ. 20 કિલોગ્રામથી 40 કિલોગ્રામની વચ્ચેની કોઈ પણ કિંમત, અસંખ્ય કિંમત, એ વાસ્તવિક સંખ્યા કહેવાય. તો એવા ચલને આપણે સતત ચલ કહીશું. એનું સાતત્ય જળવાય છે. પૂર્ણાંક અપૂર્ણાંક કોઈ પણ કિંમત હોય એ ચલ ધારણ કરી શકીએ. બે સીમાઓ વચ્ચેની, એ અને આ બે સીમાઓ છે, આ બે સીમાઓ વચ્ચેની કોઈ પણ કિંમત જે ચલ ધારણ કરી શકે એ આપણી માટે સતત ચલ બને છે. બરાબર? અને બે સીમાઓ વચ્ચેની અમુક જ કિંમત જે ચલ ધારણ કરી શકે એને અસતત ચલ તરીકે ઓળખવામાં આવે છે. 20 થી 40 ની વચ્ચે વજન હોય તો કોઈ પણ કિંમત આવશે, પણ 20 થી 40 ની વચ્ચે વ્યક્તિઓની સંખ્યા હોય તો એ પૂર્ણાંક જ આવે. 21 22 23 24 25. બરાબર? વ્યક્તિઓની સંખ્યા એમાં 25.2 વ્યક્તિ કોઈ દિવસ આવે નહીં. બરાબર? તો દરેક જણ ખાસ આ સમજવાનું છે. જો આ વસ્તુ સમજાય તો આગળના દાખલાઓ ગણવામાં આપણી માટે ઘણી જ સરળતા રહેશે. હવે આ જે બાબત છે એ બાબતને સમજવા માટે થઈ અને આપણે આગળ વધીએ છીએ. હવે જે વાત કરીએ છીએ આપણે હમણાં સમજ્યા કે સંખ્યાત્મક ચલ, ગુણાત્મક ચલ, અસતત ચલ અને સતત ચલ. બે સીમાઓ વચ્ચેની કોઈ પણ કિંમત જે ચલ ધારણ કરી શકે એ સતત ચલ કહેવાય અને બે સીમાઓ વચ્ચેની કોઈ પણ કિંમત ધારણ ન કરી શકે પણ અમુક જ કિંમતો ધારણ કરી શકે એને આપણે અસતત ચલ તરીકે ઓળખીએ છીએ. હવે આ ચલની કિંમતને દર્શાવવા માટે આપણી પાસે જે સંખ્યાત્મક માહિતી હોય છે, માહિતીનું આપણે જે એકત્રીકરણ કર્યું એમાં જે સંખ્યાત્મક માહિતી છે એ સંખ્યાત્મક માહિતી ને આપણે ગોઠવવી પડે. બરાબર? એટલે જ્યારે આપણે માહિતી એકત્ર કરીએ છીએ ત્યારે એ માહિતી અવર્ગીકૃત માહિતી કહેવાય. વર્ગીકૃત એટલે ગોઠવાયેલી, જેનું વર્ગીકરણ થયેલું છે. પણ અવર્ગીકૃત એટલે માહિતી મળી છે પણ એની ગોઠવણી કરી
નથી. એક ઉદાહરણ પ્રેક્ટિકલી ઉદાહરણ લઈએ આપણે, બરાબર? એટલે સમજાશે. વર્ગીકરણ કરવું એટલે ગોઠવવું, બરાબર? ચોક્કસ પ્રકારની બાબતને ધ્યાનમાં રાખીને આપણે ગોઠવીએ છીએ, અને એક ચોક્કસ ગુણધર્મને ધ્યાનમાં રાખીને આપણે ગોઠવણી કરીએ છીએ વસ્તુઓની કે કોઈ પણ હોય, વ્યક્તિઓની. જેમ કે હમણાં ઉદાહરણમાં આપણે લીધું કે 2000 વિદ્યાર્થીઓ છે શાળાને, એ શાળાને 2000 વિદ્યાર્થીઓને આપણે ગોઠવણી કેવી રીતે કરી? તો કે ધોરણ વાઇઝ, બરાબર? પહેલા ધોરણવાળા પહેલામાં, પાંચમાવાળા પાંચમામાં અને દસમાવાળા દસમામાં. એમાં પણ આપણે સેક્શન પડ્યા હોય 10A B C એમ, તો એ પ્રમાણે. તો આપણે ધોરણને ધ્યાનમાં રાખીને દરેક વિદ્યાર્થીઓને એમના વર્ગમાં આપણે ગોઠવણી કરી, ક્લાસ પ્રમાણે, ધોરણ પ્રમાણે. આ એક ગોઠવણી છે. આવું જ ધારી લ્યો કે તમે એક ધંધાદારી વ્યક્તિ છો, બરાબર? હવે તમે કોમર્સમાં છો, કોમર્સનો અભ્યાસ કરો છો, એટલે આપણે વ્યવહારુ જે ઉદાહરણોનો અભ્યાસમાં લેવાના છે એ કોમર્સને લગતા હશે, બરાબર? એટલે દરેક જણ એ બાબતે કોમર્સમાં અભ્યાસ કરીએ છીએ તો કોમર્સને લગતી વિચારધારા પણ આપણામાં હોવી જરૂરી છે, બરાબર? એટલે આપણે એ બાબતને ધ્યાનમાં રાખીને આગળ વધશું તો મજા આવશે, બરાબર? તો ધારી લો કે તમે એક ધંધાદારી વ્યક્તિ છો, તમારો પ્રોવિઝન સ્ટોર છે એક, બરાબર? હવે પ્રોવિઝન સ્ટોરની અંદર, જનરલ સ્ટોર્સની અંદર તમે કઈ વસ્તુનું વેચાણ કરો છો? તો કે સાબુ છે, હેર ઓઇલ, બરાબર, શેમ્પુ, ડિટર્જન્ટ પાવડર, આવી અનેક વસ્તુઓ, ટૂથપેસ્ટ હોય, અનેક વસ્તુઓ. હવે તમે જે પ્રોવિઝન સ્ટોર, તમે ઘણી બધી વસ્તુઓ ખરીદી. ટૂથપેસ્ટની અંદર તમે ક્લોઝઅપ ખરીદી, કોલગેટ ખરીદી, એમાં અલગ પ્રકારની આવે છે બધી 2-3 જાતની, તો બધી જ ટૂથપેસ્ટ તમે ખરીદી. પેપ્સોડેન્ટ ખરીદી, બરાબર? સાબુની અંદર જે સાબુ છે એમાં તમે નિરમા બ્યુટી ખરીદ્યા, નંબર 1 ખરીદ્યા, ગોદરેજ ના સાબુ ખરીદ્યા, બરાબર છે? રેક્સોના, રીન, લાઈફબોય, બરાબર છે? હમામ ને જાત જાતના સાબુઓ તમે ખરીદ્યા. આ બધા સાબુ તમે ખરીદ્યા. એ ખરીદ્યા પછી તમે તમારા પ્રોવિઝન સ્ટોરની અંદર, બરાબર, તમારી જે દુકાન છે, દુકાન શબ્દ વાપરીએ, તમારી જે દુકાન છે, દુકાનમાં બધી જ વસ્તુઓ, ટૂથપેસ્ટ છે, સાબુ છે, હેર ઓઇલ છે, તમામ વસ્તુઓ, ટૂંકમાં એ બધી જ વસ્તુઓને દુકાનની અંદર બરાબર વચ્ચે તમે લાવીને એક ઢગલો ખડકી દીધો, બરાબર? હવે કોઈ ગ્રાહક આવે છે, તમારી પાસે માંગે છે કે મારે લક્સ સાબુ જોઈએ છે, બરાબર? તો તમે વસ્તુઓ તમારી દુકાનમાં છે ને, દુકાનમાં બરાબર વચ્ચે ઢગલો કરી દીધો છે તમે. એ ઢગલાની અંદર તમારે લક્સ સાબુ શોધવા એ ઢગલામાં ઘૂસી જવું પડશે, બરોબર ને? હા, કહેવાનો મતલબ કે તમારે ઢગલામાંથી લક્સ સાબુ ક્યાં છે શોધવો પડશે. પછી શોધીને તમે જ્યારે બહાર આવો ને ત્યારે 5 મિનિટ 10 મિનિટ થઈ ગઈ હોય. જે ગ્રાહક હતો એ ગ્રાહક વયો ગયો હોય. 10 મિનિટ, બરાબર, તમે સાબુ એને આપવામાં એટલો ટાઈમ લીધો, એટલો ટાઈમ ગ્રાહક પાસે ન હોય, ઘરે જઈને એને નાહી લીધું 10 મિનિટમાં તો, બરાબર ને? એટલે તમારી જે નફાકારક તક આવી હતી, તમારો જે ગ્રાહક આવ્યો હતો એ 15 મિનિટ તમારે લક્ષ સાબુ શોધવામાં લાગે છે, તો એ 15 મિનિટ તમારી દુકાને વેઇટ નહીં કરે, રાહ નહીં જોઈ કે હા ભાઈ સાબુ નિરાતે તમે તમારે શોધીને આપો, હું અહીંયા ઊભો છું. માણસ પાસે બધી જ વસ્તુઓ છે, એક માત્ર નથી તો સમય, બરાબર? બધા જ વ્યક્તિઓ એમ કહેતા હોય કે સમય નથી યાર, સમય નથી. આ એક જ વસ્તુ આપણી પાસે નથી હોતી, સમય. એટલે ગ્રાહક પણ એવો જ વ્યક્તિ છે જેની પાસે તમારા અણઆવડત અથવા તો જેને કહેવાય કે અવ્યવસ્થા તમારી છે, એ અવ્યવસ્થાને સહન કરવા માટે એની પાસે સમય. તો ગ્રાહક જે છે તમારો, એ તમારો ગ્રાહક છે, તમારી અવ્યવસ્થા ને સહન કરવા માટે તમારી દુકાને વેઇટ નહીં કરે, રાહ નહીં જોવે, નીકળી ગયો. તમારી નફાકારક તક તમે ગુમાવી દીધી.
જે ગ્રાહક હતો એની પાસે તમને જે નફો મળવાનો હતો એ ગયો. કેમ? એનું કારણ શું? તમારી દુકાનમાં તમે જે કોઈ પણ વસ્તુઓ છે એ બધી વસ્તુઓ અવ્યવસ્થિત રીતે મૂકી છે, બરાબર? એટલે એમાંથી જ્યારે ગ્રાહક આવે ને ત્યારે તમને એ વસ્તુ આપવામાં ઘણો સમય લાગે, અગવડતા રહે, વધારે ટાઈમ લાગે, બરાબર? અને પહેલી વસ્તુ તો એ જ કે જે ગ્રાહક આવે ને દુકાનમાં મોટો ઢગલો જુએ તો એને પોતાને ઓડ લાગે, વિચિત્ર લાગે, બરાબર? તો એનો સરળ ઉપાય શું છે? શું કરશો તમે? બધી વસ્તુઓની ગોઠવણી કરશો. કબાટની અંદર અલગ અલગ એના ખાના બનાવીને તમે એની ગોઠવણી કરશો કે ભાઈ આ ખાનામાં આપણે લક્ષ સાબુ રાખીએ છીએ, આ ખાનામાં આપણે લીરીલ સાબુ રાખીએ છીએ, આ ખાનાની અંદર આપણે નિરમા સાબુ રાખીએ છીએ, બરાબર? એવી દરેક વસ્તુઓની તમે ગોઠવણી કરશો અને ગોઠવણી જ્યારે કરીને ત્યારે એ એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવાય ત્યાર પછી એ એકદમ આકર્ષક લાગે. ગ્રાહક આવે ને પહેલી જ નજરે તમારી દુકાનમાં નજર કરે, એક શોરૂમ હોય ને એવી દુકાન તમારી લાગે, એટલે ગ્રાહક તમારી તરફ આકર્ષાય, બરાબર? એક આકર્ષણ ઊભું થાય. અને જ્યારે ગ્રાહક આવે ને તમને એમ કે મારે લક્ષ સાબુ જોઈએ છે, તમે 1 સેકન્ડમાં લક્ષ સાબુ લીધો, ગ્રાહકને આપ્યો, એટલે એ વસ્તુ ગ્રાહકને આપવામાં તમારી પાસે 1 જ સેકન્ડનો ટાઈમ લાગે. કામ સરળ થઈ ગયું ગોઠવણી કરવાથી, બરાબર? તો એ જ વસ્તુ આપણને આંકડા સાથે શીખવે છે. સ્ટુડન્ટ્સ, આપણે જે આપણી પાસે જે માહિતી આવી એ માહિતી આ સ્વરૂપમાં હોય, અવર્ગીકૃત સ્વરૂપમાં હોય, એટલે ગોઠવાયા વગરની હોય. માહિતીનો ઢગલો હોય આપણી પાસે, એ ઢગલામાંથી આપણે માહિતી કાઢવી હોય તો ઘણો ટાઈમ લાગે, બરાબર? એટલે આપણે શું કરવું પડે? એ માહિતીને આપણે જે કોઈ પણ માહિતી આપણી પાસે આવી છે એ માહિતીને આપણે ગોઠવણી કરવી પડે. જ્યારે ગોઠવણી કરવામાં આવે ત્યારે આપણે એને વર્ગીકૃત કરી. વર્ગીકૃત કરી એટલે વર્ગીકરણ કર્યું એમ કહેવાય. વર્ગીકરણ, વર્ગીકરણ કર્યું એમ કહેવાય, બરાબર? તો વર્ગીકરણ શેના આધારે થાય? તો એના અમુક લક્ષણને આધારે થાય, એના ગુણધર્મને આધારે થાય, બરાબર? એના લક્ષણને આધારે આપણે એનું વર્ગીકરણ કરીએ છીએ. આપણે ઉદાહરણ લીધું, આપણે સ્કૂલનું, શાળાનું ઉદાહરણ લીધું. 8મા ધોરણમાં કયા વિદ્યાર્થી બેઠા? 10માના નહીં, જે 8મામાં હતા એ જ બેઠા. તો ધોરણને આપણે એના ગુણધર્મ તરીકે, એના લક્ષણ તરીકે ધ્યાનમાં લીધો અને બધાને અલગ અલગ બેસાડ્યા, બરાબર? આ વર્ગીકરણ કર્યું કહેવાય. એવું જ આપણે માહિતીમાં કરવાનું છે. આપણી પાસે જે માહિતી આવી છે એ માહિતીને આપણે વર્ગીકૃત બનાવવાની છે, તો જ આપણે એનો સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ અને આપણને મદદ કરી શકીએ, બરાબર? તો વર્ગીકરણ છે, તો વર્ગીકરણ કેવી રીતે કરવું એ અહીંયા આપણે એક પ્રશ્ન થાય. તો એ આપણી પાસે જે માહિતી આવેલી છે એ માહિતીને આપણે એના કેટલાક લક્ષણોને ધ્યાનમાં રાખી અને એનું વર્ગીકરણ કરતા હોઈએ છીએ. 2 પ્રકારની માહિતીની વાત કરીએ આપણે, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. તો સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ કરીને ત્યારે એને સંખ્યાત્મક વર્ગીકરણ કહેવાય, અને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ હોય તો એને ગુણાત્મક માહિતી વર્ગીકરણ કહેવાય, બરાબર? તમને ખ્યાલ આવે છે ને વર્ગીકરણ એટલે શું? વર્ગીકરણ એટલે એક પ્રકારની ગોઠવણી, વિભાગ પાડીને આપણે અલગ અલગ કરી નાખીએ છીએ બધું, એને વર્ગીકરણ કહેવાય, બરાબર? ઘરે પણ આપણે એ પ્રમાણે કરતા હોઈએ છીએ. ઘરે પણ આપણે ઘણા બધા કામની અંદર આપણે એ પ્રમાણે કરતા હોઈએ છીએ. જેમ કે કામનું વિભાગીકરણ, બરાબર? ઘરે હોય તો મમ્મી હોય એમ કે ભાઈ હું રસોડામાં રસોઈનું કામ સંભાળીશ, તો દીકરીને એમ કહેવામાં આવે કે તારે વાસણની સફાઈનું કામ સંભાળી લેવાનું. તો આ વર્ગીકરણ થયું કહેવાય, બરાબર? કામનું વર્ગીકરણ, કામનું વિભાગીકરણ થયું કહેવાય. એવું આપણે પ્રેક્ટિકલ રોજિંદી પ્રવૃત્તિઓમાં પણ કરતા હોઈએ છીએ. એ જ વસ્તુ આપણે આંકડાશાસ્ત્રમાં આવે કે આંકડાશાસ્ત્રમાં પણ જે લક્ષણ હોય એ લક્ષણને ધ્યાનમાં રાખીને આપણે વર્ગીકરણ કરતા હોઈએ છીએ. સંખ્યાત્મક માહિતી હોય એનું વર્ગીકરણ તૈયાર કરીએ તો એ સંખ્યાત્મક વર્ગીકરણ બને, અને
ગુણાત્મક માહિતી હોય અને એનું જે ગોઠવણી કરીએ તો એ ગુણાત્મક વર્ગીકરણ બનશે. હવે સંખ્યાત્મક માહિતીમાં જે વર્ગીકરણ થાય એના ચલના પ્રકારે બે વર્ગીકરણ બને. એક છે અસતત ચલનું વર્ગીકરણ અને સતત ચલનું. બંને ચલ આપણે સમજ્યા, અસતત ચલ અને સતત ચલ. તો અસતત ચલનું વર્ગીકરણ તૈયાર કર્યું ને આપણે, તો એ અસતત વર્ગીકરણ કહેવાય. અને સતત ચલનું વર્ગીકરણ તૈયાર કરીએ તો એને સતત ચલનું વર્ગીકરણ કહેવાય. સંખ્યાત્મક માહિતીમાં બે પ્રકારના વર્ગીકરણ આવશે, બરાબર. અને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ એટલે એમાં ગુણધર્મને ધ્યાનમાં લઈએ છીએ. હવે સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ, સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અને બીજું છે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ, બરાબર. તો સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ એમાં જે ચલની કિંમત આપણને જેનો જવાબ સંખ્યામાં મળે છે એવી, દાખલા તરીકે કુટુંબમાં વ્યક્તિની સંખ્યા, કુટુંબમાં વ્યક્તિની સંખ્યા, તો એ સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ આવશે. આપણે 50 કુટુંબનો અભ્યાસ કરવો છે અને દરેકમાં કેટલા બાળકો છે એ આપણે જોતા હોઈએ તો એ વર્ગીકરણ આપણે સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ. આપણે પહેલા કુટુંબમાં ગયા અને પૂછ્યું કે તમારા કુટુંબમાં બાળકોની વ્યક્તિઓની સંખ્યા કેટલી છે, તો આપણને જવાબ મળ્યો કે 7. બીજા કુટુંબમાં ગયા, પ્રશ્ન પૂછ્યો કે તમારા કુટુંબમાં બાળકોની સંખ્યા કેટલી છે, જવાબ મળ્યો 5. ત્રીજા કુટુંબમાં ગયા, તમારા કુટુંબમાં બાળકોની સંખ્યા કેટલી, જવાબ મળ્યો 10. બરાબર. એમ ચોથામાં, પાંચમામાં, છઠ્ઠામાં, 50માં કુટુંબમાં પહોંચી ગયા આપણે અને 50માં કુટુંબમાં પ્રશ્ન પૂછ્યો કે તમારા કુટુંબમાં વ્યક્તિઓની સંખ્યા કેટલી છે, તો આપણને જવાબ મળ્યો 5. એટલે દરેક કુટુંબમાં જ્યારે જઈને પ્રશ્ન પૂછીએ કે કુટુંબમાં વ્યક્તિઓની સંખ્યા કેટલી છે, તો આપણને અલગ અલગ જવાબ મળ્યો. 5, 7, 2, 3, 7, 10, 8, 5, 7, 8, 7. બરાબર. પછી આપણે શું કરીએ છીએ, આ પ્રમાણે ઉદાહરણથી સમજીએ. 50 કુટુંબો છે, 50 કુટુંબમાં વ્યક્તિઓની સંખ્યા, વ્યક્તિઓની સંખ્યા 50 કુટુંબમાં, 50 કુટુંબમાં, બરાબર. તો અહીંયા આપણે લખીએ છીએ કે પહેલા કુટુંબમાં 2 હતી, બીજામાં 4 હતી, 10, 8, 7, 3, 3, 5, 8, 9, 10, 7, 6. બરાબર. આ પહેલું કુટુંબ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું, 11મું, 12મું, 13મું અને 8, 10, 15 કુટુંબ થયા. બીજા 15, ત્રીજા 15 ને 5 એમ આપણે લખતા હોઈએ તો આ ખાલી આપણે ઉદાહરણથી સમજીએ છીએ. બરાબર. તો હવે ખાલી 15 કુટુંબની આપણે વાત કરીએ, ફક્ત 15 ઉદાહરણ તરીકે આપણે લેતા હોઈએ. 15 કુટુંબ, 15 કુટુંબમાં વ્યક્તિઓની સંખ્યાનો આપણે અભ્યાસ કર્યો. તો 15 કુટુંબમાં આટલી વ્યક્તિઓ છે. હવે પ્રશ્ન પૂછવામાં આવે કે 3 સંખ્યા હોય એવા કુટુંબ કેટલા, તો અહીંયા અમને 1 અને 2 આપવામાં આવેલા છે કુટુંબ. બરાબર. તો આ અવર્ગીકૃત પ્રશ્ન પૂછીને સીધો જવાબ મળ્યો છે. હવે તમારે ગોઠવણી કરવાની રહે. તો એ ગોઠવણી કેમ કરવાની એ આપણે શીખવાનું છે, એ વર્ગીકરણ કરવાનું આપણે શીખવાનું છે. બરાબર. આ વર્ગીકરણ આપણે શીખવાનું છે. સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ. ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ એવું જ આવે. દાખલા તરીકે 50 કુટુંબ કે 15 કુટુંબ, આજે 15 છે, 15 કુટુંબની જ વાત કરીએ. 15 કુટુંબમાં વ્યક્તિઓની સંખ્યા લીધી. હવે દરેકનો વ્યવસાય લઈએ આપણે. 15 કુટુંબમાં વ્યક્તિનો વ્યવસાય, વ્યક્તિની જે
વ્યવસાયની પ્રવૃત્તિ છે એની આધારે, દાખલા તરીકે પહેલા કુટુંબમાં ગયા તો કે એ શિક્ષક છે, ચાલો બરાબર, તમારો વ્યવસાય શું છે, ધંધો શું તમારો, એવો પ્રશ્ન પૂછે, શિક્ષક છે. બીજા કુટુંબમાં ગયા તો કે એમનો ધંધો છે, બરાબર. કુટુંબમાં ગયા તો કે દલાલીનું કામ કરતા હોય તો દલાલ. ચોથા કુટુંબમાં ગયા, બરાબર, કે ડોક્ટર છે. એટલે આ બે વ્યક્તિ છે ને એમાં એમનો વ્યવસાય શિક્ષકનો છે. આ 4 વ્યક્તિ છે એ ધંધા કરનાર વ્યક્તિઓ છે. એ કુટુંબમાં 10 છે. આ ત્રીજું કુટુંબ. કુટુંબના નંબર આપી દઈએ. કુટુંબનો ક્રમ 1 2 3 4 5 6 7 એ પ્રમાણે. તો આ પહેલા કુટુંબમાં 2 વ્યક્તિઓ છે અને એમનો વ્યવસાય શિક્ષક. તો આ શિક્ષક છે, વ્યવસાયનો જવાબ છે એ નંબરમાં નથી મળતો, એ ગુણાત્મક ચલ કહેવાય. આ જવાબ સંખ્યામાં મળે છે એટલે સંખ્યાત્મક ચલ. વ્યક્તિઓની સંખ્યા એ સંખ્યાત્મક ચલ. પણ વ્યવસાય કયો તો કે શિક્ષકનો, તો એ શબ્દમાં જવાબ મળે. બીજા કુટુંબમાં વ્યવસાય કયો તો કે ધંધો. ત્રીજા કુટુંબમાં વ્યક્તિઓની સંખ્યા 10, એ સંખ્યાત્મક ચલ. અને ધંધો કયો તો કે એમનો ધંધો દલાલનો છે, બરાબર. ચોથા કુટુંબમાં ડોક્ટર, પછી કહેશે વકીલ, ડોક્ટર, વકીલ, સોલિસિટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, બરાબર. એમ દરેકનો જે વ્યવસાય છે એ વ્યવસાય આપણને શબ્દમાં જવાબ મળે છે, તો એ ગુણાત્મક ચલ કહેવાય. હવે એમનું વર્ગીકરણ આપણે પણ દર્શાવી શકીએ છીએ. તો એ વર્ગીકરણ હશે, એ ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ બનશે, બરાબર. આટલી વસ્તુ આપણે અત્યારે ધ્યાનમાં રાખવાની છે. હવે પછી આપણે જે શીખવાના છે એ છે સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ કેવી રીતે તૈયાર કરવું, બરાબર. એમાં સૌથી પહેલા આપણે અસતત ચલનું વર્ગીકરણ શીખવાના છે, ત્યાર પછી સતત ચલનું પણ વર્ગીકરણ શીખવાના છીએ. ઓકે.